ગોવિલ આર્યરાજ છે. આજે હું કિશોરાવસ્થા વિશે જણાવીશ. કિશોરાવસ્થા એ જીવનની એવી સેવા છે જ્યાં મહેનતનો સૂર્ય ઉગે તો ભવિષ્ય ઉદાસી ભરાઈ જાય. માનવ જીવનમાં અનેક અવસ્થાઓ હોય, પરંતુ કિશોરાવસ્થા સૌથી મહત્વની કિંમતી અવસ્થા છે. આ અવસ્થા અંદાજે 13 થી 19 વર્ષની હોય છે. આ 13 થી 19 વર્ષનો સમય આપણા માટે સુવર્ણકાળ જેવો હોય છે. આ સમયમાં આપણું શરીર, મન અને વિચારધારા ઝડપથી વિકસે છે. કિશોરાવસ્થા એટલે જીવનનો એવો તબક્કો જ્યાં આપણા વિચારો, સ્વભાવ અને ભવિષ્યનું ઘડતર થાય છે. આજના સમયમાં મોબાઈલ, સોશિયલ મીડિયા, મનોરંજનમાં સમય કેવી રીતે પસાર થઈ જાય છે તે ખબરમાં પડતી નથી. પરંતુ યાદ રાખજો, એકવાર સમય વહી જાય પછી પાછો આવતો નથી. આપણે સમયનો સારો ઉપયોગ કરીએ, જેમ કે અભ્યાસમાં ધ્યાન આપીએ, સારા પુસ્તકો વાંચીએ, રમત-ગમત કરીએ અને સારા મૂલ્યો શીખીએ તો આપણું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. સફળ લોકોને એક જ ખાસિયત હોય છે, તેઓ સમયનો અણગત અને સમયનું સન્માન કરે છે. સમય એ પૈસા કરતાં પણ વધારે કિંમતી હોય છે. પૈસા ફરીવાર કમાઈ શકાય છે, પરંતુ સમય પાછો મેળવી શકાતો નથી. દરરોજ થોડો સમય આત્મમંથન માટે કાઢવો અને પોતાના લક્ષ્ય વિશે વિચારવું, તે લક્ષ્ય હાંસલ કરવા માટેનું આયોજન કરવું. ત્યારે એવું ન વિચારવું જોઈએ કે હજી સમય ઘણી રાહ જોતો નથી. આપણે જો સમયને યોગ્ય રીતે વાપરતા શીખી જઈએ છીએ, તે આપણામાં આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસ આપણને દરેક મુશ્કેલી સામે ઉભા રહેવાની શક્તિ આપે છે. કિશોરાવસ્થામાં વિકસેલો આત્મવિશ્વાસ આપણને દરેક જીવનભર સાથ આપે છે. સારા વિચારો, સારા મિત્રો, સારા કાર્યોમાં પસાર કરેલો સમય ક્યારેય વેડફાયેલો ગણાતો નથી. કિશોરાવસ્થામાં બનેલી સારી આદતો જેવી કે સમયસર ઉઠવું, રોજ વાંચન કરવું, વડીલોનું સન્માન કરવું, તે આપણા સમગ્ર જીવનનો આધાર બની જાય છે. આપણે જો સમયને યોગ્ય રીતે વાપરવાનું શીખી જઈએ છીએ ત્યારે આપણામાં શિસ્ત આવે છે. શિસ્ત આપણને નિયમિત બનાવે છે. નિયમિતતા સફળતાની ચાવી છે. જે વિદ્યાર્થી સમયસર અભ્યાસ કરે છે, સમયસર આરામ કરે છે, સમયસર પોતાના કર્તવ્ય નિભાવે છે, તે હંમેશા આગળ વધે છે. આપણે સમયને બોજ તરીકે નહીં, પરંતુ એક અમૂલ્ય ભેટ તરીકે સ્વીકારીએ, જે આપણને સફળતાની ઊંચાઈએ પહોંચાડે છે. કિશોરાવસ્થા એ સુવર્ણકાળ જેવો હોય છે, જ્યાં વિચાર અને અનુભવનો સંગમ થાય છે. આ સમયે મેળવેલી સમજણ અને અનુભવ આપણા સમગ્ર જીવનમાં માર્ગદર્શક બની રહે છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.